ગઈ છું માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં તડકેશ્વર સમ્રાટના દર્શન કરવા, જ્યાં દર વર્ષે બાપાને અલગ અલગ થીમ ઉપર બિરાજમાન કરવામાં આવે છે। તો ચાલો મંડળના વ્યક્તિને પૂછીએ કે આ વખતે તેઓ કઈ થીમ ઉપર બાપાને બિરાજમાન કરવા જઈ રહ્યા છે। જય ગણેશ। અમારા ગ્રુપનું નામ સ્વસ્તિક ગ્રુપ છે। અમે દર વખતે અવનવી થીમ લઈને આવીએ છીએ અને આ વર્ષની થીમ એટલે કે 2025ની થીમ અમારી સમુદ્રલોક છે અને ગયા વર્ષની થીમ અમારી વસુદેવ કુટુંબકમ હતી। બાપાને તમે કેટલા વર્ષથી બિરાજમાન કરો છો? અમે છેલ્લા 3 વર્ષથી બાપાનું બિરાજમાન કરીએ છીએ અને આ વર્ષે પણ અમે બિરાજમાન કરવાના છીએ અને છેલ્લા 3 વર્ષથી અમે માટીની મૂર્તિ લાવીએ છીએ અને આ વર્ષે પણ અમે સુરતથી માટીની મૂર્તિ લાવી રહ્યા છીએ। તો અમે માંડવી તાલુકાના તમામ ભાવિ ભક્તજનોને આમંત્રણ આપીએ છીએ કે અમારા બાપાના દર્શન કરવા આવો અને અમારી આ વર્ષની થીમ સમુદ્રલોકને નિહાળવા અવશ્ય પધારો। ગણપતિ બાપ્પા મોરયા।